રાજકોટના રૈયા વિસ્તારના સર્વે નંબર 318ની જમીન ત્યાં વસવાટ કરતા 30 ખેડૂત પરિવારનો આપવામાં આવી છે। પછાત વર્ગના ખેડૂતો આઝાદીના સમયથી આ જમીન ધરાવે છે। ખરાબાની જમીન પર ખેતી તથા પશુપાલન દ્વારા આ પરિવારો તેમનું ગુજરાન ચલાવે છે। આ સ્થિતિમાં સંવિધાનની જોગવાઈઓ મુજબ આ દરેક ગરીબ ખેડૂતોની જમીનો રેગ્યુલાઇઝ કરી આપવાની રજૂઆત કરવામાં આવી છે। આ અંગે આમ આદમી પાર્ટીના આગેવાનો સાથે મળીને ખેડૂત પરિવારોએ રેલી કાઢીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। કલેક્ટરશ્રીએ જવાબમાં જણાવ્યું કે આચાર સંહિતા અમલી થઈ ગઈ હોવાથી તેઓની રજૂઆત આગળ ફોરવર્ડ કરી દેવામાં આવશે। આજે રૈયા ગામમાં જે સર્વે નંબર 318 છે એ જમીનમાં 30થી વધુ ખેડૂતો છેલ્લા 45 વર્ષથી જમીનનું ખેડવાણ કરી રહ્યા છે અને પોતાનો કબજો ભોગવટો ભોગવી રહ્યા છે। છતાં આ લોકોને પોતાની જમીન આ સાતણી તરીકે આપવામાં આવતી નથી। આ લોકોએ અનેક વખત રજૂઆત કરેલ છે, છતાં આજ સુધી નિંબુ તંત્રએ એનો જવાબ પણ દીધો નથી। આ માટે આજે અમે રૈયા ગામથી રેલી કાઢી અને કલેક્ટર કચેરી આવ્યા અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું। કલેક્ટર સાહેબે કીધું કે ભાઈ આચારસંહિતા હવે લાગુ પડી ગઈ છે આજથી, એટલે હું આ મોકલી દઈશ, પણ બીજું કાંઈ અત્યારે કંઈ થશે નહીં। આ અંગે અવાજ ઉઠાવવા માટે આજે આમ આદમી પાર્ટીના નેજા હેઠળ રૈયા ગામના ખેડૂતોને સાથે રાખી અને અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અહીંથી નિકાલ નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ અમે રજૂઆત કરશું।